શંભુ હર હર મહાદેવ। આજે અમે પ્રસાદીમાં બધાને સરસ મજાની ખીચડી બનાવવાના છે। એના માટે તપેલું ચડાવી દીધું છે ઉપર સગડી ઉપર। અને તમે જોઈ શકો છો વેજીટેબલ્સ બધા કાપીને રેડી છે। અને અડધા વેજીટેબલ્સ બીજા બધા માસીબા અમારા કાપે છે। અને અમે બધું આખો બ્લોગ આખું પોસ્ટ કરીશ ઇન્સ્ટાગ્રામની અંદર। તમે બધા જોજો। જય જય શ્રી મહાકાલ શિવ શંકર શંભુ। આપણે રોઈ નાખીશું એટલે રોઈ મસ્ત ફૂટી જાય। અંદર ફૂટી ગઈ છે એટલે હવે એની અંદર ખડા મસાલા ડાલેંગે। જોઈ શકો છો તમે જીરું છે, લાલ મરચું, 10 પત્તા ને એવું તેવું બધું અંદર ગરમ મસાલો ઓલમોસ્ટ બધું રેડી છે। અને કઢી પત્તા પણ અમારી પાસે સૂકા છે। ગરમ મસાલો મસ્ત શેકાઈ ગયો છે એટલે હવે એની અંદર ડુંગળી નાખીશું। ડુંગળી શેકાઈ ગઈ છે સરસ મજાની એટલે અંદર ટામેટા નાખી દીધું। भाई तो भाई हमारे टमाटर वमाटर प्याज व्याज सब डाल दिया है और ये अभी भून रहा है। आप देख सकते हो अंदर चल रहा है बेटा। बाय द वे गाइस हम लोग इसके अंदर धनिया डाल रहे हैं और अभी से इसके लिए डाल रहे हैं ताकि पूरा धनिया का टेस्ट पूरे राइस के अंदर आए, मसाला राइस के अंदर। इसके लिए अभी से डाल रहे हैं धनिया। और गार्निशिंग के लिए बाद में भी हम लोग डालेंगे। अब हम आलू ऐड करेंगे। और मटर डाल रहे हैं इसके अंदर हम। मामी पकड़ो ना। बाय द वे गाइस તમે જોઈ શકો છો વેજીટેબલ્સ ને થોડું આપણે ફ્રાય થવા દઈશું નોર્મલ। અને સ્ટીમ આપવા માટે તે ઢાંકણું રાખી દઈશું। અને મિક્સ દાળ રેડી છે। અને આ રાઈસ પણ ધોઈને મસ્ત 2-3 પાણીમાં ધોઈને રેડી કરી દીધા છે। અને પેલો મસાલો પણ રેડી છે। ડાયરેક્ટ મસાલા ઉપર बताएं। और आप सबको पूरा हम दिखाएंगे कि कैसे हमने चावल पकाए। बाजू में गरम मसाला ने मरचू मीठू ने એવું મિક્સ કરેલું છે।